તેલના ડબ્બા ખાલી બધા થઈ ગયેલા છે. આ છેલ્લો દિવસ હોવાને લીધે જો કેટલો બધો સ્ટોક કરી દીધો છે. જય સિયારામ. ગાંઠિયા અને રોટલી અને હવે છાશ. આ છેલ્લો આવી ગયો છે તો હર હર મહાદેવ લખવાનું ખાસ ભાઈ ભૂલતા નહીં. राम स्वयं ही आनंद है. હર હર મહાદેવ, જય શ્રી રામ. તો આજે રામકથાનો છેલ્લો દિવસ છે. આજે તો રામકથાનો તમને ભવ્યથી અતિ ભવ્ય રસોડું છેલ્લા દિવસનું કઈ રીતનું છે તમને બધું જ બતાવવાનું છે. આ ખાસ વિડીયોમાં પહેલી વાર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે પહેલી મારી પાછળ હોય મંદિર મેં ઘણા બધા 3 થી 4 વિડીયો બનાવ્યા પણ મહાદેવના દર્શન નથી કર્યા. આજે મને પૂરેપૂરા દર્શન પણ કરાવવાનું છે. તો ખાસ વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. આજે રામકથાનો છેલ્લો દિવસ છે અને આ કમેન્ટમાં જય શ્રી રામ અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હવે તો આગળ મળીએ. છેલ્લા દિવસ હોવાને લીધે જોવો તમે કેટલો બધો મોટો ટોપમાં ભાઈ દાળ બની રહી છે. આ જેટલા દિવસ હું આવ્યો ને એટલે બધા દિવસ કરતાં મોટામાં મોટો ટોપ જો આજે છે દાળનો. દાળ કમ્પ્લીટલી તૈયાર થવા આવી રહી છે. શાકની પણ સેમ જ જુઓ. શાક પણ બધા છેલ્લો દિવસ હોવાનો જો શાકનો સ્ટોક પણ બહુ વધારે છે. શાક પણ રેડી થઈ ગયું છે અને જો એક નાના ટોપમાં પણ આજે બન્યું છે એક્સ્ટ્રા. રેગ્યુલર જો આ એકમાં તો હતું, જેટલા દિવસ હું આવ્યો ને એટલા દિવસ એકમાં હતું, આજે બેમાં છે, નાના ટોપમાં પણ છે. જો શાક પણ રેડી થઈ ગયું છે અને બીજું શાક પણ જો રેડી થઈ ગયું છે. લીલા વટાણાનું શાક છે, મગ ને વટાણા અને વાલ મિક્સ છે અને પણ વધારે સ્ટોક આજે બનાવવાનો. નાના ટોપમાં જો બીજો સ્ટોક નાખ્યો છે, મોટા ટોપમાં જો બીજો સ્ટોક તૈયાર થઈ ગયો છે. સ્ટોક કરી દીધો. ભાત પણ રેડી થઈ ગયા છે. રસાવાળા બટેકા અને વટાણા. તો તેલના ડબ્બા જો બધા જ ખાલી થઈ ગયા છે. અહીંયા પણ જો સ્ટોક કરી દીધો છે. તેલના ડબ્બા ખાલી બધા થઈ ગયેલા છે. આજનો ભાઈ પ્રસાદમાં જો બધી જ સોટી રેડી થઈ ગઈ છે. આ શેનો પ્રસાદ છે કાકા? આજ મોહનથાળ. જો મોહનથાળ રેડી થઈ ગયો છે ફૂલ સ્ટોકમાં. આ છેલ્લો દિવસ હોવાને લીધે જો કેટલો બધો સ્ટોક કરી દીધો છે મોહનથાળનો. જ્યાં સુધી નજર પડે ને ત્યાં સુધી મોહનથાળનો સ્ટોક છે. જો ફૂલ સ્ટોક કરેલો છે આજનો મોહનથાળ. અને આ સોચથી જો કાપીને ઓલરેડી તૈયાર કરી દીધેલી છે. તૈયાર કરેલો હતો ને જો બધી શોખને જો તૈયાર થઈ ગઈ છે. મોહનથાળ જો બધા રેડી થઈ ગયા છે. સ્ટોક કરેલો હતો ને બધાની શોખી ભરાઈ ગઈ છે. દાળ કમ્પ્લીટલી જો મસાલો પણ ઉપરથી નાખી દીધો છે અને હવે જો બાઉલ ભરાવા મળ્યા છે. જો લોટનો સ્ટોક થઈ રહ્યો છે. બાંધેલો લોટ છે રોટલી માટે. તમે એકદમ લાઈવ ગરમા ગરમ રોટલી પણ તૈયાર થઈ રહી છે બધી ફૂલ સ્ટોકમાં. 3 સોલું ભાઈ ફૂલ સેવાય. જો ફૂલ સ્ટોક જ ચાલુ છે ભાઈ. અને સેટ 9 દિવસ કન્ટિન્યુ જો ભાઈ સ્પેશિયલ ઘી લગાડીને બધાને દેવામાં આવે છે. 9 દિવસ અહીં ત્રીજી સોલ છે. અહીંયા પણ જો ફૂલ સ્ટોક ચાલુ છે. આ રીતે લાઈવ રોટલીનું કામ કન્ટિન્યુ ચાલુ છે. જો અહીં લોટ બાંધે છે બધું. આ સ્ટોક જો હજી 9 વાગ્યા ને ત્યાં જો કેટલો બધો સ્ટોક કરી દીધો. છેલ્લો દિવસ છે ને એને લીધે જો સ્ટોક બધામાં વધારે પડતો કર્યો છે. આ સ્ટોક થઈ રહ્યો છે. આ નેસવર્ડ ગ્રુપ કાંકેડી છે બધા. આ વીઆઈપીમાં જાય છે ને જનરલમાં. હા તો આ ડીસીનો સ્ટોક થઈ રહ્યો છે જનરલમાં. જય સિયારામ. જય સિયારામ.
જોઈ રહ્યા છો તમે આજનો થાળ કમ્પ્લીટ તૈયાર થવા આવી રહ્યો છે. થાળ કમ્પ્લીટ છેલ્લા દિવસનો બે શાક રોટલી દાળ ભાત પછી મેસું સાઈઝ છેલ્લા દિવસનો થાળ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે ભાઈ. તો જય શ્રી રામ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ભાઈ. આ છેલ્લા દિવસનો થાળ છે ભાઈ. તો રામકથા આજે પૂરી થવાની છે અને આજના છેલ્લા દિવસમાં જો આજનો આ મેન્યુ છે. તો ત્યાં થઈ ગયું છે મીઠું ભાત દાળ અને બે શાક છે અને ગાંઠિયા અને રોટલી અને હવે છાશ. આ છેલ્લા દિવસનો થાળ કમ્પ્લીટલી તૈયાર. કીધું આગળ કીધું કમેન્ટમાં જય શ્રી રામ લખી નાખ્યો. છેલ્લો દિવસ છે. હર હર મહાદેવ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય ગોપનાથ મહાદેવ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. આજનો થાળ છે ભગવાનનો ગોપાલ દાદાનો. આજની મીઠાઈમાં છે મોહન થાળ અને દાળ ભાત અને શાક અને બે કઠોળનું શાક છે. જય સિયારામ. જય ગોપાલ મહાદેવ. જય ગોપનાથ મહાદેવ. કીધું આ મંદિરે જા ને ફાઇનલી આપણે મહાદેવના મંદિરે આવી ગયા છે. તો પાછળ થાળ પણ આવી રહ્યો છે. હવે તમને ફાઇનલી થાળ ધરીને મહાદેવના દર્શન કરાવું. આપણે ભાઈ ઘણા બધા વિડીયો બને પણ મહાદેવના દર્શન નથી કરાવ્યા, પણ આજે તમને મહાદેવના દર્શન પણ કરાવવાના છે. મહાદેવના મંદિરે આવી ગયા છીએ થાળ લઈને. દાદા આવે છે. બાપુ આવી ગયા. બાપુ આવે ને થાળ ધરવાનો છે. ત્યાં સુધીમાં તમે દર્શન કરી દો ભાઈ મહાદેવના. હાલ પણ મહાદેવ આવી ગયો છે. તો હર હર મહાદેવ લખવાનું ખાસ ભાઈ ભૂલતા નહીં. હર હર મહાદેવ માટે જો બાપુ આવી ગયા છે અને હવે થાળ ધરવાનો છે મંદિરે. તો ફાઇનલી આપણે સબસ્ક્રાઈબર મળી ગયા છે. એમ સેવામાં આવેલું કયું ગામ? મોવા. તો બધા જે આપણા સબસ્ક્રાઈબર છે મોવાથી. तो राम करते ही है. હા. एक सुंदर वाणी का सुंदर उच्चारण हो रहा है क्या. वो पोते मुरारी बापू करे थे. बड़ी अद्भुत बात है क्या. कितनी जनता आ रही है, कितने लोग आ रहे हैं जा रहे हैं. सबको खाने को मिल रहा है, बैठने को मिल रहा है, आनंद हो रहा है क्या? तो राम स्वयं ही आनंद है. હા. हाँ, जो राम की बात है आनंद की बात. જય સિયારામ. जय श्री આજે ગોપનાથ દાદાના સાનિધ્યમાં મારા ભાઈ સાથે મુલાકાત. પૂજ્ય બાપજી અવારનવાર બોલે છે. પરમ દિવસે સાંજે 7 વાગે પરમ પૂજ્ય અમારે આત્માનંદ સરસ્વતી બાપુ પાસે અમે બેઠા હતા ત્યાં, અને પૂજ્ય બાપુ આવેલા. અમે એમને વાત કરી કે બાપુ અમારે ગૌશાળા નાની એવી ઊભી કરવી છે. અને એ વાત સાંભળીને જે બાપુ રાજી થયા છે ભાઈ. અને પૂજ્ય બાપજીએ અમારા આત્માનંદ સરસ્વતી બાપુ પાસે એમ કહેવાય કે 5 લાખ રૂપિયા ગૌશાળાના લાભાર્થે આપ્યા. તો ફાઇનલી આ હતું રામકથાના છેલ્લા દિવસના ભવ્ય રસોડાનો વિડીયો. તો ખાસ કમેન્ટ સેક્શનની અંદર જય શ્રી રામ અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને આ ખાસ ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ. તમને આવા નવા ભવ્ય અતિ ભવ્ય રસોડાનો વિડીયો આ ચેનલમાં તમને જોવા મળશે. અને હા ખાસ તો મેન તો આપણા ફાસ્ટ ફૂડના વિડીયો હોય છે. તો તમને આમાં અવનવા ફાસ્ટ ફૂડના વિડીયો જોવા ખાસ ચેનલમાં ન હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો તો મળી આવા નવા ફાસ્ટ ફૂડના વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.